ખેડૂતોના ખેતરમાં જે વીજ થાંભલા નાખવાના મુદ્દો છે તે હજી યથાવત છે। ખેડૂતો સરકારે થોડા સમય પહેલાં જે પરિપત્ર કરીને જાહેરાત કરી હતી તેનાથી નારાજ છે, રોષે ભરાયેલા છે અને આજે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા। પછી તેમણે શું કર્યું વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। હાલ ગુજરાતમાં દિવસોમાં ખેડૂતોના વીજ થાંભલાનો મુદ્દો છે તે દિવસે ને દિવસે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે। ખેડૂતોની ધીરજ ખૂટી છે, કેમ કે છેલ્લા 2-3 મહિનાથી જે ખાનગી કંપનીઓ દ્વારા ખેડૂતોના ખેતરમાં વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે તેને લઈને વિવાદ વકર્યો છે। ખેડૂતોને આ જાહેરાત સરકારે જે થોડા દિવસ પહેલાં કરી હતી તે મંજૂર નથી। પરિપત્ર જે દર્શાવવામાં આવ્યો છે તે મુજબ ખેડૂતો માંગ કરી રહ્યા છે કે યોગ્ય વળતર ચૂકવવામાં આવે, તેમજ જે કેન્દ્ર સરકારના ધારા ધોરણો છે તે મુજબ તમામ દર નક્કી કરવામાં આવે। આ બાબતને લઈને આજે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે હજારોની સંખ્યામાં ખેડૂતો રસ્તા પર ઉતર્યા હતા, પોતાનો વિરોધ નોંધાવ્યો હતો ને હજી પણ જે સરકાર ઘોર નિંદ્રામાં, કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘી રહી છે તેને ઢંઢોળવાનો પ્રયાસ છે તે ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો। એ ઘટનાના દ્રશ્ય પણ સામે આવ્યા છે, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો છે તે રસ્તા પર ઉતર્યા છે। આ મામલે ખેડૂતોએ નારાજગી દર્શાવતા શું કહ્યું સરકારના પરિપત્ર સામે ને નારાજગીને લઈને તે સાંભળો। આજે સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ગામના ખેડૂતો જે 4/6/2026ના રોજ ઉર્જા વિભાગ ગાંધીનગરે જે પરિપત્ર જાહેર કર્યો એ પરિપત્ર માન્ય નથી। તેઓ ગામના લેટર પેડ ઉપર લખીને એક જે ખેડૂતોની માગણી છે નવા પરિપત્ર કેવો જોઈએ એ માગણી સાથે આજે ખેડૂતો સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ખેડૂતો આજે કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સાહેબને આવેદન દેવા આવેલા હતા। એમાં માગણીઓ 24 માગણીઓ છે, એ તમામ માગણીઓ મુખ્ય છે અને એક ખાસ જરૂરી છે। એમાં આપણે શક્તિસિંહે વાત કરી કે લાઈન તમે ખરાબાની જમીન, રણકાંઠાની જમીન ઉપયોગ કરો, જેથી કરીને ખેડૂતોની ફળદ્રુપ જમીનનો ઉપયોગ ન થાય। અને આવી રીતે અલગ અલગ 24 માગણી છે। જે થાંભલો કોરિડોર જગ્યા રોકે એના બજાર કિંમતના 4 ગણાની માગણી છે, પછી ભાડાની માગણી છે, એ વાત આપણે વૈકલ્પિક એને આપેલા છે તમામ। અને રેલીની અમારી મુખ્ય માંગ એ કે હાઈ ટેન્શન લાઇન આ જે નીકળે છે કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ છે, તો અમારી તો મુખ્ય માંગ એ કે સુરેન્દ્રનગર જિલ્લો હોય કે મોરબી જિલ્લો હોય, આ તમામ જમીન અને ફળદ્રુપ જમીન છે। પહેલી તો અમારી પ્રાયોરિટી એ હશે કે જે આ લાઈન છે રણકાંઠાના વિસ્તારની અંદર રણમાંથી અને ત્યાંથી લઈ જવામાં આવે। જો સરકારને આવા મંજૂર ન હોય તો અંડરગ્રાઉન્ડ આ લાઈન નાખવામાં આવે। જો સરકારને આ પણ મંજૂર ન હોય તો જ્યાં MRC ની કમિટી રચના કરવામાં આવી છે કે પરિપત્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવ્યો છે કે ગુજરાતને MRCમાં 2% વળતર આપવામાં આવશે। પણ અમારી એવી માંગણી છે કે આ પરિપત્ર અમને અમાન્ય છે, એટલા માટે આજે અમે કલેક્ટર સાહેબને આવેદન દેવા આવ્યા હતા કે અમારી મુખ્ય માંગ એ છે કે અમને 4% વળતર આપવામાં આવે। તે સિવાયની વાત કરીએ કે આમાં વીમાની અંદર કોઈ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો। ત્રીજી વાત કરીએ તો કે આ 25 વર્ષ સુધીનો કલેક્ટરશ્રીનો કરાર છે, 25 વર્ષ પછી શું આ ટાવરને ઉખાડીને લઈ જશે કે પાછું ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે? જો આવનારા સમયની અંદર જો સરકાર આ બાબતે ધ્યાન નહીં લેવામાં આવે, અમારી તો પહેલી પ્રાયોરિટી એમ જ છે કે રણકાંઠે લઈ જાઓ કે આ જમીનમાંથી અંડરગ્રાઉન્ડ લાઈન લઈ જાઓ, એટલે જેથી કરીને ખેડૂતોને નુકસાન ન જાય। અને આવનારા સમયની અંદર અમારી આ માંગણી સ્વીકારવામાં આવે તો ટૂંક જ સમયની અંદર અમે પણ ગાંધીનગર આંદોલન કરવાની પૂરેપૂરી તૈયારી છે। મારું નામ ઝાલા અર્જુનસિંહ રાજેન્દ્રસિંહ, હું કોંડ ગામનો ખેડૂત છું અને વીજપોલથી પણ પીડિત છું। આવનારી લાઈનોમાં મારે પણ વાડીમાં સર્વે થયેલ છે અને અત્યારે જ્યારે સરકાર શ્રી સામે અમે આ આંદોલન કરી રહ્યા છીએ ત્યારે સરકારે એક જે નિર્ણય આપ્યો છે, ઐતિહાસિક નિર્ણય ગણાવે છે, પણ ખેડૂતોએ એનો અભ્યાસ કરતાં એવું લાગી રહ્યું છે કે આ ઉતાવળિયો નિર્ણય છે અને સચોટ અને ચોકસાઈપૂર્વક નથી। અને એમાંય ખેડૂતોમાં તમને ખબર છે કે થોડું સાક્ષરતાનો અભાવ છે। દરેક ખેડૂતોને લાગી રહ્યું છે અમારી જમીનનો ડ્રો થઈ રહ્યો છે, કારણ કે MRC કમિટીમાં 3 વેલ્યુઅર નીમવામાં આવશે, નીચામાં નીચો ભાવ હોય 2 એ નક્કી કરી એનો સરેરાશ કાઢીને એમાં 10%નો વધારો કરીને આપવામાં આવશે। તો હવે ખેડૂતોની જમીનનો જ્યારે પ્રશ્ન આવે છે, પેટનો સવાલ આવે છે ત્યારે ડ્રો હોય, અથવા તો જ્યારે તમે એક નાની કોલગેટ લેવા જાઓ છો તો એમાં લખેલું હોય કે 29.25 રૂપિયા, તો એ તમને MRP પ્રમાણે એથી 1 રૂપિયો નીચે દેવા તૈયાર નથી હોતો।
તો આ ખેડૂતની આજીવિકા છીનવવા માટે તમે જો ડ્રો કરતા હોય અથવા તો એને મનમાન્યું વળતર ન આપતા હોય, ત્યાં એને નથી થતું, ત્યાં નીચે ટ્યુબવેલ આવે, ટ્રાન્સફોર્મર આવે, ખેડૂતે પહેલાંથી જ કોઈ પણ બાંધકામ કરેલા છે. હવે ફળદ્રુપમાં ફળદ્રુપ જમીન છે, નાનો સીમાંત ખેડૂત છે જેને 5 વીઘાનું ખેતર હોય, એના ઉપર એનું ગુજરાન ચલાવતો હોય, એ દરમિયાન એને છીનવી લેવામાં આવે, પૂરતું વળતર આપવામાં ન આવે, તો આ ખેડૂતલક્ષી સરકાર છે, ખેડૂત બક્ષી સરકાર છે. મહિલાઓ પણ જોડાય. જ્યારે પેટનો સવાલ આવે ત્યારે મહિલાને પેટ છે, બાળકોને પેટ છે, વૃદ્ધને પેટ છે, અને ખેડૂતો શેના ઉપર નમે છે? માત્ર ને માત્ર ખેતી ઉપર. આપણો દેશ 80% ખેડૂત પ્રધાન દેશ છે, અને જો ખેડૂતોનું જ કોઈ વેલ્યુ ન હોય, શું માત્ર વોટ બેંક જ સમજવામાં આવે છે ખેડૂતોને? સરકારશ્રીને અમે રજૂઆત કરીએ છીએ, અમે માનીએ છીએ કે સરકાર સામે વ્યવસ્થિત રજૂઆત કરીને જ માંગણી કરાય. અમે કોઈ અત્યાર સુધીમાં કોઈ ઉગ્ર દેખાવ નથી કર્યો, ઉગ્ર આંદોલન નથી કર્યું. માત્ર ને માત્ર ગાંધી ચિંધ્યા માર્ગે અમે અમારી રજૂઆત કરી રહ્યા છીએ, અને આ રજૂઆત કરવા અત્યારે અમે આ જનમેદની તમે જોઈએ છે. ખેડૂતો પોતાના પ્રશ્નો રજૂ કરવા માટે જ આવેલા છે. સરકારશ્રીને કહી રહ્યા છે કે જો રાજસ્થાન સરકાર 400 ગણું વળતર આપતી હોય તો ગુજરાત સરકાર કેમ નહીં? એ સિવાય કોરિડોરમાં માત્ર 30% કેમ? કોરિડોરમાં આજ મોટામાં મોટો હિસ્સો ખેતીનો જઈ રહ્યો છે દરેક ખેડૂતનો. આજ તમારે એક વીજપોલ આવતો હોય તો 2-2.5 વીઘા જમીન કદાચ વીઘો રોકાતી હોય, નાના મોટા કેટેગરી પ્રમાણેના પોલ પ્રમાણે, પણ કોરિડોરમાં 7-8 વીઘા જમીન જતી રહે છે. એ દરમિયાન નથી કોઈ બાંધકામ કરી શકાતું, નથી કોઈ ટ્યુબવેલ બોર કરી શકાતો. એ સિવાય જ્યાં બાંધકામ હોય છે એની પણ આ કોઈ પરિપત્રમાં રજૂઆત નથી. એ સિવાય જ્યારે પણ કોઈ અકસ્માત સર્જાશે તો પણ એ પણ આ પરિપત્રમાં કાંઈ રજૂઆત નથી. ખેડૂતોને આ બાબતે વીમા કવચ પૂરું પાડવું પડે. 25 વર્ષ પછી રાજપત્રમાં કોઈ ઉલ્લેખ નથી કે કંપની શું કરશે, શું નહીં કરે. એટલે સરકારશ્રીને અમે અત્યારે આવેદન એ કરવા આવ્યા છીએ કે આની સચોટતાપૂર્વક, ચોકસાઈપૂર્વક અને ખેડૂતોના સામાન્ય મગજમાં સમજણ પડે એવો પરિપત્ર તાત્કાલિક ધોરણે જાહેર કરવામાં આવે, અને ત્યાં સુધી ખેડૂતો આંદોલન ચાલુ રાખશે. 2027 સુધીની તૈયારી છે. તો સરકારશ્રીને અમે મેસેજ કરીએ કે અમે સરકાર સાથે છીએ. સરકાર એમ કહે છે ને કે અમે ખેડૂત સાથે છીએ, ખેડૂત પણ સરકાર સાથે છે, પણ જો ખેડૂતલક્ષી સરકાર હોય તો. જ્યાં આપણે સાંભળ્યા હતા સુરેન્દ્રનગરના કોંટ ગામના ખેડૂતો જે આજે મોટી સંખ્યામાં એકત્ર થયા છે ને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીએ તેમણે આવેદનપત્ર પાઠવ્યું છે, ને આમાં જો વહેલી તકે કોઈ નિર્ણય કરવામાં નહીં આવે તો પછી ખેડૂતો ફરી રસ્તા પર ઉતરીને આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવતા હવે પોલીસ તંત્ર તેમજ પ્રશાસન દોડતું થયું છે. દર્શક મિત્રો, આવા જ ખેડૂતોથી જોડાયેલા અપડેટો, ખેડૂતોના અવાજ અમે બનતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો.